ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા છેલ્લા 6 માસથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એસટી બસ સ્ટેન્ડ નજીકના ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં રોડ રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા અને દબાણો દૂર કરાયા હતા। મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી અને ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે ઊભા કરેલા દબાણો કરતાઓ જે છે એમના ફફડાટ ફેલાયો હતો। ભાવનગરની વાત છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા દબાણ કરતા જે છે એમના ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી કે ભાવનગર મહાનગરપાલિકા દબાણ કામગીરી ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી હતી, તો એસટી બસ સ્ટેન્ડ નજીકની જે હતા એના દબાણો જે છે એ દૂર કરવામાં આવ્યા છે। તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે અને ગંદકી ફેલાવનારા ઇસમો છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। એસટી બસ સ્ટેન્ડ નજીકના દબાણોને દૂર કરવામાં આવ્યા છે કે જ્યાં દબાણકર્તાઓ અને ગંદકી ફેલાવનારા જે ઇસમો છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, જેથી વેપારી અને જે આવા પ્રકારનું દબાણ કર્યું છે લોકોમાં ફફડાટ ફેલા જોવા મળ્યો છે।